નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। સૌરાષ્ટ્ર કચ્છમાં 3 દિવસ હીટવેવની આગાહી। વ્યાપક લોક વિરોધના પગલે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પર બ્રેક। અમદાવાદ અને વડોદરાના ખુરાના ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રક્શન પર આઈટીના દરોડા। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતમાં 5 દિવસ વરસાદી માહોલ રહ્યો છે। આ વરસાદી માહોલમાં ગરમીનો પારો નીચે ગયો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી, પરંતુ હવે ફરીથી અંગ દઝાડતી ગરમીની આગાહી આવી ગઈ છે। ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની હવામાનની આગાહી આવી છે। રાજ્યના કેટલાક વિસ્તારમાં ઓરેન્જ અને યલો એલર્ટ કરાયું છે। આજથી 3 દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની આગાહી છે। આજથી 3 દિવસ અમદાવાદનું તાપમાન 43-44 ડિગ્રી રહેશે, તો આજથી 3 દિવસ સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની હવામાનની આગાહી છે। મે મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમી પડવાની શરૂ થઈ ગઈ હતી। છેલ્લા 2 દિવસથી તો અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારમાં ગરમીનો પારો 43 ડિગ્રીથી નીચે ગયો જ નથી, જેના કારણે તીવ્ર ગરમી પડી રહી છે। આજે અમદાવાદનું તાપમાન વધી સિઝનમાં પહેલીવાર 44.3 ડિગ્રી પહોંચી જતા બપોરના સમયે આકાશમાંથી અગનવર્ષા થઈ રહી હોય તેમ જણાતું હતું, જ્યારે ગ્રીન સિટી ગણાતું ગાંધીનગરનું તાપમાન પણ 44 ડિગ્રીએ પહોંચી ગયું હતું। કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી એવા સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી સામે સુરત અને વડોદરામાં ભારે દેકારો ફાટી નીકળ્યો છે, જેના કારણે MGVCL દ્વારા હાલ હંગામી ધોરણે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પર બ્રેક લગાવી દેવામાં આવી છે। વધુ નાણાં કપાતા હોવાની ફરિયાદ ઉઠી છે, તેવા વીજ ઉપભોક્તાઓને ત્યાં ચેક મીટર લગાવવામાં આવશે। કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સૌરાષ્ટ્રમાં 55.83 લાખ વીજ ઉપભોક્તાઓને ત્યાં સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવનાર છે। હાલ પ્રથમ તબક્કે માત્ર સુરત અને વડોદરામાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેની સામે વ્યાપક લોકરોષ ફાટી નીકળ્યો છે। કેન્દ્ર સરકારના રિવેન્યુ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ અનુસાર ડિસેમ્બર 2026 સુધીમાં 1.64 કરોડ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવશે। હાલ સ્માર્ટ વીજ મીટર સામે જે રીતે લોકવિરોધ જોવા મળી રહ્યો છે, પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી। ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હજુ પણ 7 તારીખ સુધી આચારસંહિતા અમલમાં છે, છતાં આવકવેરા વિભાગ દ્વારા આ સમયગાળામાં સર્ચ ઓપરેશન પણ શરૂ થયા છે। આજે વહેલી સવારથી જ અમદાવાદ અને વડોદરામાં 25થી વધુ સ્થળો ઉપર આ વિભાગની ટીમ ત્રાટકી છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખુરાના ગ્રુપ અને માધવ કન્સ્ટ્રક્શન આવકવેરા વિભાગની રડારમાં છેલ્લા ઘણા સમયથી આવી ગયું હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે ગ્રુપના અશોક ખુરાના સહિત તેમના ભાગીદારોના નિવાસ સ્થાને અને તેમની સંલગ્ન ઓફિસમાં વહેલી સવારથી જ સર્ચ શરૂ કરી દેવામાં આવ્યું છે। આવકવેરા વિભાગને આશા અને અપેક્ષા પણ છે કે આ સર્ચ ઓપરેશનમાં બેનામી વ્યવહારોનો મોટો ખુલાસો થઈ શકે છે। રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધૂણ્યું છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને એક શખ્સે કોઈ પણ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપીશું તેવો દાવો કરતા આરટીઓ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે। સમગ્ર મામલામાં આરટીઓ તંત્રએ બી ડિવિઝન પોલીસમાં લેખિત અરજી કરીને સોશિયલ મીડિયામાં દાવો કરનાર શખ્સ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા સૂચન કર્યું છે। જી જરૂર, ચોક્કસ એ બાબતે હું તમને જણાવું તો કે માનનીય કમિશનર શ્રી ગાંધીનગરની વડી કચેરીને એક કિસ્સો ધ્યાને આવેલ હતો કે રાજદીપસિંહ નામક વ્યક્તિ જે છે સોશિયલ મીડિયા અકાઉન્ટ ધરાવે છે અને તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટની અંદર 2 વ્હીલર અને 4 વ્હીલરનું લાયસન્સ તમને વિધાઉટ ટ્રાયલે પાસ કરી દેવામાં આવશે અને લાયસન્સ મેળવી આપવામાં આવશે, એવી ભ્રામક અફવાઓ ફેલાવતા હોવાનું ધ્યાને આવેલ હતું। એ રિગાર્ડિંગ અત્રેની કચેરી દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ જણાવેલ છે। હું તમને જણાવું તો કે જે કાયદા સરકારશ્રીના જે કાયદા ધારાધોરણ મુજબ જે છે અને જે લાયસન્સ મેળવવાની જે પ્રક્રિયા છે એમાં તમારે કમ્પ્યુટર ટેસ્ટ આપ્યા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો રહેતો હોય છે અને કમ્પ્યુટર ટેસ્ટ જે છે નજીકની જે તે આઈટીઆઈમાં હોય અને તમને જ્યાંની અપોઇન્ટમેન્ટ મળી હોય ત્યાં તમારે આપવાનો રહેતો હોય છે અને ત્યારબાદ મહિના પછી તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ તમારે જે આરટીઓની અંદર અપોઇન્ટમેન્ટ લીધી હોય ત્યાં જઈને તમારે આપવાનો રહેતો હોય છે અને જ્યારે પણ તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે જાઓ છો ત્યાં તમારું વેરિફિકેશન થાય છે, રજિસ્ટ્રેશન થાય છે અને ત્યારબાદ તમારું જે કેમેરામાં કેપ્ચર થયા બાદ જ તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો રહેતો હોય છે। એટલે જે રીતની જે આ અફવાઓ ફેલાવી રહ્યા છે કે વિધાઉટ તમારે ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવું એ રાજકોટ આરટીઓ કચેરીમાં પોસિબલ નથી।
જે આધાર પુરાવા હતા એના રિગાર્ડિંગ અત્યારેથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાણ કરેલી છે અને પોલીસ દ્વારા જે પણ તપાસમાં જે ઉકલશે અને ભેદી સંકેતો જે સંકળાશે એના પર તપાસની કાર્યવાહી કરવામાં આવશે. જે અત્યારે આપણે સોશિયલ મીડિયા અકાઉન્ટનું એનું ચેક કરતાં આપણને જાણવા મળે છે કે રાજદીપસિંહ ડાભી નામક એક વ્યક્તિ છે અને ઇન્સ્ટાગ્રામ પણ બહુ ચર્ચિત પણ એ જણાઈ આવેલ છે. અગાઉના સૂત્રોચ્ચાર એવો જાણવા મળી રહ્યું છે કે ઘણા વર્ષો પહેલાં એ વ્યક્તિ કંઈક આરટીઓ કચેરી સાથે બીજી બધી કામગીરી કરતા હોવાનું જાણવા મળેલ છે. જે જરૂર ચોક્કસ જેની અંદર આ રીતે ભેદી ઉકેલ નીકળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જાહેર જનતાને એક નમ્ર અપીલ છે કે કોઈ પણ વ્યક્તિ જો તમને આ રીતે લોભામણી લાલચ આપતું હોય તો આવી લાલચમાં ફસાવવું નહીં અને કાયદા અને ધારાધોરણ મુજબ જે સરકારશ્રીએ નક્કી કરેલ છે એ મુજબ લાયસન્સની પ્રક્રિયા કરવી. રાજકોટમાં ઝીંઝુવાડિયા પરિવારનો 2 વર્ષનો પુત્ર વેદનું 4 વર્ષ પહેલા બ્રેન ડેડથી મોત નીપજ્યું હતું. વેદના માતા પિતાએ દીકરાની બંને કિડની અને આંખ ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો અને 17 વર્ષના અનુજને નવજીવન આપ્યું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને બ્લડ મળી રહે તેવા આશયથી અંગદાતા વેદની સ્મૃતિ રૂપે અને વેદના ભાઈ વિવાનની રક્તતુલા નિમિત્તે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી 19 મે રવિવારે સાંજે 9 થી રાત્રે 8:30 વાગ્યે પાવન ફાર્મ ધ વન વર્લ્ડની સામે શીતલ પાર્ક પાસે 150 ફૂટ રિંગ રોડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વધુ વિગત ઝીંઝુવાડિયા પરિવારે અબ તક મીડિયાની મુલાકાત લઈ માહિતી પૂરી પાડી હતી. નમસ્કાર, હું અંગદાતા વેદના પિતા ભાવેશભાઈ ઝીંઝુવાડિયા. જ્યારે પહેલાં લોકડાઉનનો સમય હતો, જ્યારે ઇન્ડિયામાં પહેલું લોકડાઉન હતું, ત્યારે મારા 2 વર્ષના છોકરાનું બ્રેઇન ડેડ થયું અને અમે ડૉક્ટરની સલાહથી ડૉક્ટરે કીધું હવે આનું ઓર્ગન ડોનેશન કરીએ તો બીજા 5 લોકોને નવી જિંદગી મળી શકે. અમે એ નિર્ણય પછી વેદનું અંગદાન કર્યું અને એ પછી ભગવાને અમને 2 વર્ષ પહેલાં વેદના જ રૂપે વિયાનના રૂપમાં એક બાળક આપ્યું. એના વેદની 4થી વાર્ષિક પૂર્ણતિથિ નિમિત્તે અમે 2 વર્ષના મારા સન વિયાનની રક્તતુલા કરવા જઈ રહ્યા છીએ અને સાથે અંગદાન જાગૃતિ પણ કાર્યક્રમ છે અને ચકલીના માળા કુંડાનું વિતરણ અને શાકાહારી પ્રચાર પ્રસાર અભિયાન પણ છે. આવતીકાલે 19/5/24 અને રવિવારે સાંજે ખાસ શીતલ પાર્ક આગળ પાવન પાર્ટી પ્લોટ ખાતે વેદ જેમનું બ્રેન ડેડ થયેલું 4 વર્ષ કોરોના એને 4થી પુણ્યતિથિ નિમિત્તે જે વેદ બ્રેન ડેડ થયો અને એને 5 જણને નવી જિંદગી એમના ત્યારે ફાધર મારી સાથે છે ભાવેશભાઈ ઝીંઝુવાડિયા અમને એમના મિસિસે બંને નિર્ણય લીધો 2 જણને આંખ કિડની એવી રીતે 5 જણને નવી જીવનદાન આપેલું છે. તો ખરેખર વેદ તો 3 વર્ષની ઉંમરે નીકળી ગયો પણ આજે પણ એની સુવાસ પોતે છોડતો ગયો છે અને અત્યારે એમને એક 2 વર્ષનો ચાઇલ્ડ બાળક છે વિયાન. આવતીકાલે અમે વિયાનનો રક્તતુલા કરીએ છીએ. તો મિત્રો આ પ્રસંગે ખાસ સિવિલ હોસ્પિટલના લાભાર્થે અત્યારે સર્વે આપ જાણો છો કે ઉનાળો છે, ઉનાળામાં કેમ્પ નથી હોતા. રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે ખાસ કેમ્પ કર્યો છે અને ત્યાં પણ તમામ બ્લડ ગ્રુપની સખત અછત છે. 500 બાળકો છે થેલેસેમિયાના. દર 10 થી 15 દિવસે એમને બ્લડની જરૂરિયાત હોય છે. એની જગ્યાએ અત્યારે 20 થી 25 દિવસે એમને બ્લડ મળે છે. તો આવતીકાલે સાંજના 6 થી રાતના 9 સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તો સાથે સાથે અંગદાન ઓર્ગન ડોનેશન અવેરનેસ કાર્યક્રમ રાખ્યો છે. ચકલીના કુંડા વિતરણ પણ કાર્યક્રમ રાખ્યો છે. અમારી સાથે ડૉક્ટર દિવ્યેશભાઈ વિરોજા, ડૉક્ટર સંકલ્પ વંજારા, ડૉક્ટર તેજસભાઈ કરમટા, મિત્તલભાઈ ખેતાણી, ભાવનાબેન મંડલી સાથે અમારા ખાસ આવેલા છે પ્રજાપતિના જ્ઞાતિના પ્રમુખ શ્રી મનસુખભાઈ તલસાણિયા, નીતિનભાઈ ઘાટલિયા, આ બધાના સાથ સહકારથી અને ખાસ તો અમે આ તકે ભાવેશભાઈ ઝીંઝુવાડિયા કે એમને અંદરથી એક સૂઝ્યું કે નહીં મારે સમાજમાં ઓર્ગન ડોનેશન અવેરનેસ કાર્યક્રમ લઈ આવ્યો છે અને એ પણ જ્યારથી એમને 4 વર્ષ થયા જે એમના બ્રેન ડેડ થયેલો હતો વેદનું અને ત્યારથી એ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનમાં સક્રિય રીતે સેવા આપે છે. તો ખરેખર સમાજને પ્રેરણાદાતા છે અને જો સમાજમાં આવી રીતે જો બ્રેન ડેડ થયેલું હોય તો તમે 8 વ્યક્તિને અંગદાન આપી શકો છો. તો અત્યારે બ્લડ તો હજી ઘણી વખત મળી જાય છે પણ અત્યારે આંખ ચક્ષુદાન, સ્કિન દાન, કિડની દાન, ઘણું લીવર એટલે ઘણા બધા આપણે 8 પ્રકારના દાન કરી શકીએ છીએ.
જાગૃતતા નથી. જો આવા લોકો અને સમાજમાં ખરેખર ધન્યવાદ છે કે જાગૃતિ ફેલાવશે અને લોકો વધારે જાગૃતિ થાય. કારણ કે તમારું જે શરીર બ્રેન્ડ થયેલું હોય તો એ તો શરીર રાખ જ થવાનું છે. તો તમે આંખ આપી શકો છો, સ્કિન આપી શકો છો. તો જાગૃતિની જરૂર છે. તો આવો મિત્રો, આવતીકાલે સાંજના જે 6 વાગ્યાનો કાર્યક્રમ છે તેમાં સર્વે મિત્રો આવો અને વેદને ખાસ એક આપણે આહુતિ આપીએ અને એને જે નવી જીવન આપેલું છે 3 વર્ષના દીકરાએ 5 જણને, તો એની યાદમાં રક્તદાન કેમ્પ પણ રાખ્યું છે. મિત્રો, તમારા એક વ્યક્તિના રક્તદાનથી તમે 3 વ્યક્તિને નવું જીવતદાન આપી શકો છો. તમારા શરીરમાં 6000 આસપાસ 6000 ml આસપાસ રક્ત હોય છે. એમાંથી માત્ર 350 થી 450 ml જ રક્તદાન કરવાનું હોય છે. જે તમે રક્તદાન કરો છો એ માત્ર 24 થી 48 કલાકમાં લોહીનો જથ્થો પરત બની જતો હોય છે. જે લોહીનો જથ્થો આવે છે એ કુદરતી પતલો હોય છે અને એ પગથી માંડી મગજ સુધી સર્ક્યુલર કરે છે. સૌથી પહેલાં તમે સ્ફૂર્તિ અનુભવશો. મિત્રો, આપણે ઘણી વખત સાંભળ્યું છે કે નળી બ્લોક થઈ ગઈ, એટેક આવ્યો. તો એનું કારણ શું છે? લોહીનો ગુણધર્મો જાડું થવાનો. જો તમે નિયમિત રક્તદાન કરતા હશો તો તમને સૌથી ફાયદો ઇમ્યુનિટી પાવર છે. તમને કોલેસ્ટ્રોલ મેન્ટેન થશે, બીપી મેન્ટેન થશે, કાર્ય કરવાની ક્ષમતા વધશે, આયન તત્વ મેન્ટેન થાય છે. અને મિત્રો, રિસર્ચ થયેલું છે કે કેન્સર જેવા મહારોગો નથી આવતા. મિત્રો, હું તમારી સામે જ છું. 54 વર્ષ હમણાં મેં 154મી વખત આપ્યું. તો મિત્રો, મેં કોઈ દી આ 54 વર્ષમાં નાનું મોટું ઓપરેશન કે કોઈ દવા નથી લીધી. કારણ કે સતત હું રક્તદાન કરું છું તો નવું બ્લડ આવે છે. જેમ બ્લડ આવે એમ નવું કુદરતી તમારા શરીરમાં રક્તવાહિનીઓમાં વહન કરે છે, શક્તિ ઉર્જા આપે છે અને શુદ્ધ ઓક્સિજન આપે છે. તો મિત્રો, અવશ્ય સ્વસ્થ વ્યક્તિએ દર 3 મહિને રક્તદાન કરવું જ જોઈએ. તો મિત્રો, તમારા બધાની સાથ સહકારથી જ આ કાર્ય પૂર્ણ થશે. હું આ તકે અબતક પ્રેસ મીડિયાનો ખાસ આભારી અને ઋણી છું. કારણ કે છેવાડાના રક્તદાતાઓને એ માર્ગદર્શન, માહિતીને પ્રોત્સાહિત કરે છે. તો ખૂબ ખૂબ ફરી પાછો ભાવેશભાઈ ઝીંઝુવાડિયા, મનસુખભાઈ અને ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન બધાઈને ટીમનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય હિન્દ. વિનય જસાણીના જય જિનેન્દ્ર. નમસ્કાર. આજે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ. રાજકોટના જ્યુબિલી ગાર્ડન સ્થિત ક્વીન વિક્ટોરિયા મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટ બિલ્ડિંગમાં વોટસન મ્યુઝિયમ આવેલું છે. કર્નલ જ્હોન વોટસનની યાદમાં આ સંગ્રહાલયનું નામ આપવામાં આવ્યું હતું, જે 1881 થી 1889 સુધીમાં કાઠિયાવાડ એજન્સીના બ્રિટિશ રાજકીય એજન્ટ હતા. કર્નલ વોટસન ઇતિહાસ અને પુરાતત્વ વિદ્યાના શોખીન હતા અને રાજકોટ પર માહિતી એકત્રિત કરતા હતા. આ દિવસ નિમિત્તે ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્કેચ ચિત્રો, મ્યુઝિયમ ડોક્યુમેન્ટરી વગેરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંગ્રહાલયની વાત કરીએ તો અહીં મોટાભાગના સંગ્રહ અને અન્ય કલાકૃતિઓ સચવાયેલી છે. મ્યુઝિયમ બિલ્ડિંગ 1893માં પૂર્ણ થયું હતું અને બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર લોર્ડ જ્યુજ હેરિસ દ્વારા તે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. વોટસન મ્યુઝિયમમાં મોહેન્જો-દારોની પ્રાકૃતિક વસ્તુઓની નકલો, પ્રાકૃતિક ઇતિહાસ, 13મી સદીની કોતરણી, મંદિરની મૂર્તિઓ, કોસ્ચ્યુમ અને સ્થાનિક આદિજાતિ લોકોના ઘરોની રચના પ્રદર્શિત કરવામાં આવી છે. વોટસન મ્યુઝિયમમાં પરંપરાગત પુરાતત્વીય વસ્તુઓ અને સિક્કાઓનો ઉત્તમ સંગ્રહ છે. વોટસન મ્યુઝિયમ રાજકોટમાં ક્યુરેટર તરીકે છું. આપણે પ્રતિ વર્ષ 18 મે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારશ્રીના પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા દ્વારા વિવિધ મ્યુઝિયમોમાં આપણે વિવિધ શૈક્ષણિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેથી કરીને આપણે એમાં આવનારી પેઢી છે એ લોકો રસ ધરાવતા થાય. આપણા જે પ્રાચીન સાંસ્કૃતિક વારસો છે, કલા અને વારસો, તો એમાં જ્યારે એ લોકો આપણે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીએ તો એમાં એ ઇન્વોલ્વ થાય છે. કે જેમ કે આજે આપણે લાઈવ સ્કેચનો એક કાર્યક્રમ રાખ્યો છે, તો ઘણા બધા લોકો આવે છે, એને એમ કે લાઈવ સ્કેચ કરતા જોઈએ છે અને ખૂબ ઇન્ટરેસ્ટથી નાના બાળકો, વડીલો બધા જ એમાં ઇન્વોલ્વ થયા છે અને ખૂબ સારી રીતે રસપ્રદ એક કાર્યક્રમ રહ્યો છે. તો જ્યારે આવા કાર્યક્રમથી લોકો એમાં જોડાય છે અને પછી એટલે કુદરતી રીતે જ પોતે જ એનામાં અવેરનેસ આવે છે કે આપણો આટલો સરસ ભવ્ય એક સાંસ્કૃતિક વારસો છે, આપણો કલાનો વારસો, એને આપણે જાળવવો જોઈએ. તો એનામાં જે અવેરનેસ આવે એટલે આપણો જે ઇતિહાસ, આપણો વારસો એ જળવાય અને એના સંરક્ષણ માટે જાગૃતિ આવે, એ એક મુખ્ય ઉદ્દેશ છે, એ પણ આમાં સિદ્ધ થઈ છે. આપણે વોટસન મ્યુઝિયમમાં પ્રતિ વર્ષ આપણે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડેનું આયોજન કરે છે, ઉજવણી કરે છે વિવિધ કાર્યક્રમોનું. અને આ વર્ષની થીમ પણ એવી છે કે મ્યુઝિયમ ફોર
એજ્યુકેશન એન્ડ રિસર્ચ એટલે સંશોધન અને શિક્ષણ માટે ખાસ કરીને છે. તો આમાં જ્યારે વિદ્યાર્થીઓ બાળકો એ બધા જોડાય છે અને આમાં રસ લે છે અને પોતે પણ આમાં ઘણા બધા પેઇન્ટિંગ ને બધું કરે છે. તો શું છે કે આમાં જે એક મ્યુઝિયમમાં કલા, સંસ્કૃતિ, ઇતિહાસ અને વિજ્ઞાનને લગતા નમૂનાઓનો સંગ્રહ છે અને એને અભ્યાસમાં પણ ખૂબ ઉપયોગી છે. અને આપણો આટલો ભવ્ય સાંસ્કૃતિક વારસો છે એના વિશે જાણે અને જુએ છે અને પ્રત્યક્ષ જ્યારે જુએ અને સમજે છે ને ઇતિહાસ માટે તો આધારભૂત માહિતી મળે છે. તો શિક્ષણનું એક સમર્થ માધ્યમ પણ બની રહે છે એમ કે મ્યુઝિયમની મુલાકાત. તો દરેક નાગરિકોએ એમ કે બધાએ મ્યુઝિયમની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. તો જેનાથી આપણો સાંસ્કૃતિક વારસો છે, કલા સંસ્કૃતિનો વારસો જળવાય અને એના માટે જાગૃતિ આવે. આપણે 18 મે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે તરીકે એક દિવસનો આ જે કાર્યક્રમ છે લાઈવ પોર્ટ્રેટ સ્કેચ અને ચિત્રોનું, જે આપણે રાજકોટના ને જે કલાકારો છે બધા એમાં ભાગ લીધો છે અને એમના દ્વારા જે ચિત્રો તૈયાર થશે આજે, એ ચિત્રો અને એમના અગાઉના જે ચિત્રો છે તો એ બંને ચિત્રોનું આપણે પ્રદર્શન પણ રાખેલું છે 18 થી 20 તારીખ સુધી. એટલે લોકોને આટલા સારા આર્ટિસ્ટ રાજકોટમાં છે તો એનો એક ચિત્રનો સ્કેચ જોવાનો લાભ મળે. આ ઉપરાંત આપણે છે ને એક વોટસન મ્યુઝિયમની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ છે જે બધા લોકો એના વિશે જુએ, જાણે અને સમજે. તો દરરોજ 4 વાગે આ સમય દરમિયાન આપણે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ દર્શાવવાના છીએ. મ્યુઝિયમ માત્ર જૂની પુરાણી વસ્તુઓનું સંગ્રહ સ્થાન નથી, પરંતુ અતીતથી અવગત કરાવી ભવિષ્યનો નવો રાહ કંડારવાનું પ્રેરણા સ્ત્રોત છે, જેમાં 123 વર્ષ જૂનું જૂનાગઢ સંગ્રહાલય પણ સોરઠ સૌરાષ્ટ્રના ભવ્ય વારસા અને વૈભવને ઉજાગર કરે છે. આ સંગ્રહાલયમાં બેલ્જિયમ ગ્લાસનું બેનમૂન કલેક્શન, કાસ્ટ કળાની અદ્ભુત કલાકૃતિઓ, સદીઓ પુરાણા ચલણી સિક્કાઓ, આગવી વસ્ત્રકળા અને ચાંદીથી મઢેલી પાલખીઓનો ભવ્ય કલા વારસો સંગ્રહિત છે. તેમજ તલવાર, કટાર, બંદૂક વગેરે હથિયારો આજના આધુનિક સમયમાં તો રાજ કચેરી, દરબાર તેમજ જૂની શાસન વ્યવસ્થાની સમજણ આપે છે. આ ઉપરાંત ઘણી બધી દુર્લભ વસ્તુઓ અને શિલ્પ અહીં જોવા મળે છે અને ઉત્ખનન દરમિયાન મળી આવેલા નમૂનાઓ પણ અહીં મૂકવામાં આવ્યા છે. આ સિવાય ઉલ્લેખનીય છે કે વર્ષ 2024ના ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની શિક્ષણ અને સંશોધન માટે સંગ્રહાલયો થીમ पर उजवणी કરવામાં આવી રહી છે. आगामी 18 मई शनिवार के रोज अंतर्राष्ट्रीय संग्रहालय दिवस है और जहाँ तक जूनागढ़ संग्रहालय की अपनी बात है, ये 122 साल पुराना म्यूजियम है और यहाँ की जो स्पेशलिटी है वो यहाँ के कलेक्शन में समाहित है. क्योंकि जूनागढ़ वैसे भी देखा जाए तो कल्चरल हेरिटेज के मामले में तो रिच है ही है, साथ ही नेचुरल हेरिटेज के मामले में भी बहुत ज़्यादा रिच है. तो यहाँ का जो रिचनेस है, यहाँ की जो कलेक्शन की है, चाहे वो आर्कियोलॉजिकल कलेक्शन हो, चाहे वो ऐसा कलेक्शन हो जो रॉयल है काफ़ी नेचर में. अगर हम सिल्वर ऑब्जेक्ट्स की बात करें, वेपन्स की बात करें, टेक्सटाइल की बात करें, इवन बेल्जियम ग्लास का बहुत ज़्यादा खूबसूरत कलेक्शन है हमारे पास, कॉइन्स का कलेक्शन है, मतलब अगेन वो आर्कियोलॉजी में आ जाता है. स्कल्पचर्स हैं, स्टोन इंस्क्रिप्शंस हैं अशोकन टाइम के. तो इस मामले में संग्रहालय कहीं ना कहीं दूसरे संग्रहालयों से काफ़ी डिफरेंट है नेचर में. और दूसरा है कि रीजनल म्यूजियम है, एक तरह से अगर कहा जाए कि जो भी यहाँ पे ज़्यादातर जो चीज़ें यहाँ पे प्राप्त हैं वो इसी रीजन की हैं, चाहे वो स्कल्पचर्स हों, चाहे वो टेक्सटाइल हो, चाहे वो वेपन्स हो, या चाहे इंस्क्रिप्शंस की बात कर लें या चाहे कॉइन्स की बात कर लें. और जहाँ तक प्रवासियों की संख्या का बात है या प्रवासियों की विजिटर्स की बात है, तो हमारे पास इंडियन नेशनल्स तो आते ही आते हैं, साथ ही फॉरेनर्स भी अच्छी संख्या में आते हैं. संग्रहालय होता है, जैसे हम कहते हैं कि एक देयर इज अ सेइंग, इफ यू डू नॉट अंडरस्टैंड योर पास्ट, हाउ यू कैन अप्रोच योर प्रेजेंट, हाउ यू कैन सी योर फ्यूचर. तो अगर आपको अपनी रूट्स के बारे में ही पता नहीं है तो आप कैसे भविष्य में आगे के बारे में सोच सकते हैं, उसको जान सकते हैं. तो जहाँ तक संग्रहालयों का विषय है, संग्रहालयों का किसी देश के कल्चर को जानने के लिए, किसी देश की संस्कृति को समझने के लिए, उसके हेरिटेज को जानने के लिए म्यूजियम्स का अपना बहुत इंपॉर्टेंट रोल होता है. क्योंकि वहाँ पे जो आर्टिफैक्ट्स होते हैं, चाहे वो टैंजिबल हेरिटेज हो, इवन इनटैंजिबल हेरिटेज के माध्यम से, भाषा के माध्यम से, संस्कृति के माध्यम से, लोकगीतों के माध्यम से, फूड हैबिट्स के माध्यम से, ड्रेसिंग सेंस के माध्यम से. तो एक तरह से देखा जाए जो म्यूजियम्स होते हैं वो टैंजिबल और इनटैंजिबल हेरिटेज का दोनों का स्वरूप होते हैं और वो अपनी जो हेरिटेज है, अपनी विरासत है, उसे लोगों तक पहुंचाने में. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, જેને લઈને મનુષ્ય ઉપરાંત પશુ પક્ષીઓ પણ અકળાયા છે. ત્યારે જામનગરના રણમલ તળાવમાં સિટી મ્યુઝિયમ આવેલું છે, જેની નજીક પક્ષી ઘર આવેલું છે.
આ પક્ષી ઘરમાં અનેક પક્ષીઓ રહે છે, જેમાં ઈમુ, ગાજહંસ ઉપરાંત લવબર્ડ સહિત 400 થી વધુ પક્ષીઓ અને પ્રજાતિના પક્ષીઓ વસવાટ કરે છે. હાલ તોબા પોકારતી ગરમીમાં પક્ષીઓને રાહત મળે તે માટે તંત્ર દ્વારા રાહત નિર્ણય લેવામાં આવ્યો છે. કાળઝાળ ગરમીને લઈ પક્ષીઓના વસવાટ સ્થળે દરરોજ 2 થી 3 વખત પાણીનો છંટકાવ કરવામાં આવે છે. આ ઉપરાંત અમુક પક્ષીઓના વસવાટ સ્થળે પડદા બાંધી આડસ પણ કરવામાં આવે છે, જેથી સૂર્યનો સીધો પ્રકાશ ન પડે. વધુમાં ઉનાળાની ગરમીને લઈ પક્ષીઓના ખોરાકની પણ વધુ કાળજી લેવામાં આવે છે. મનુષ્યનો જેમ ખોરાક ઘટે તેમ પક્ષીઓનો પણ ગરમીમાં ખોરાક ઘટતો હોય છે. આથી પક્ષીઓને ઘઉં, જુવાર ઉપરાંત કાંગ સહિતનું અનાજ નાખવામાં આવે છે, તેમજ ફળ પણ ખવડાવવામાં આવે છે. જી ઓકે, મારું નામ હિરેન સોલંકી છે. હું જામનગર મહાનગરપાલિકામાં વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું. જામનગરના રણમલ તળાવમાં એક સિટી મ્યુઝિયમ છે, જેમાં એક નાનકડું પક્ષીઘર રાખેલું છે. આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે માણસો પણ રહી નથી શકતા, ત્યારે આ અબોલ જીવોને એ ગરમીથી બચાવવા માટે અમે એક દર વર્ષે આયોજન તો કરીએ છીએ. આ વખતે ખાસ એક માણસને એક્સ્ટ્રા રાખી અને એને પાંજરામાં છે એ આપણે પાણીનો છંટકાવ દિવસમાં 3 થી 4 વખત કરીએ છીએ. પક્ષીઓને પણ નવડાવીએ છીએ અને એને પક્ષીઓને એ ગરમીથી રાહત થાય એનો અમે બનતો પ્રયાસ કરીએ છીએ. અંદાજિત 400 થી વધારે જાતના 400 થી વધારે પક્ષીઓ અહીંયા છે, જેમાં બજરીગર છે, લવબર્ડ છે, કોકેટીલ છે, ગાજ છે, ઈમુ છે. આ બધા પક્ષીઓની અમે પૂરતી સાર સંભાળ રાખીએ છીએ. ઉનાળાની ગરમીમાં છે કે આપણે પણ જો ખોરાક ઓછો થઈ જતો હોય ત્યારે પક્ષીઓનો પણ એવી રીતના ખોરાકમાં થોડો ફેરફાર થાય છે. તો ખાસ કરીને એટલે છે જે આપણે બાજરી ને ડાંગ ને આપણે આપતા હોઈએ છીએ કાંગને, તો એમાં એની જગ્યાએ છે એ લીલા શાકભાજીનો વધારે એ પસંદ કરે છે. તો આપણે લીલા શાકભાજી અને ફ્રૂટનો ઉપયોગ વધારે અત્યારે કરીએ છીએ. મારું નામ ભરતસિંહ હિંમતસિંહ ગાવડા, હું ઓખાથી આવું છું અને અવારનવાર હું જામનગરમાં આવું છું અને આ સંગ્રહાલયની મુલાકાત લઉં છું. હાલમાં ગરમીનો પારો બહુ વધારે છે, એના હિસાબે મહાનગરપાલિકા જામનગર આ પશુ પક્ષી માટે ઠંડક માટે પાણીનો છંટકાવ કરે છે અને સારી રીતે સેવા કરે છે. એ બદલ એની સેવાને બહુ હું આભારી છું. ધન્યવાદ. રાપર તાલુકાના કાનમેર અને જોધપર વાંઢ વચ્ચે કુડખર અભયારણ્ય વિસ્તારમાં આડેધડ ગોળીબાર અને યુવાનની હત્યાના ચકચારી પ્રકરણમાં પોલીસ દ્વારા 16 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ મીઠાની જમીન ઉપર દબાણના મુદ્દે આડેધડ ગોળીબારમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા દિનેશ કોળી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા, તેમજ અન્ય લોકો ઘાયલ થયા હતા. જે અંગે પૂર્વ કચ્છ પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ આરંભી હતી, જેમાં 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાંથી 10 આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ સમગ્ર મામલે આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તારીખ 13 મઈ 2024ના સાંજના સમયના દરમિયાન જે સામખિયાળી ગાગોદરના બાજુના જે ગામ છે કાનમેર, એ કાનમેર ગામના નજદીકમાં જે જોધપરવાણ અને કાનમેરના વચ્ચેનો જે રણનો વિસ્તાર છે, ત્યાં એક બનાવ બનેલ હતો, જેમાં 2 અલગ અલગ જે ગ્રુપ્સ છે એ બંને ગ્રુપ્સ વચ્ચે જે છે મારામારી અને ફાયરિંગની બનાવ બનેલ હતો, જેમાં એમાં અલગ અલગ ઇસમો જે છે એ ઈજા પામનાર હતા અને જે ફાયરિંગ થઈ હતી એમાં જે એક વ્યક્તિનો જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે. આ આખા બનાવનું જે કારણ છે એમાં જે એ લોકો જે વિસ્તારમાં ત્યાં જે મીઠાનું કામ હોય એ મીઠાના કામમાં અલગ અલગ જે છે પોતાની હિસ્સેદારી બાબતમાં જે છે એ લોકોનો આ જે બવાલનું જે મેઇન કારણ હતું, જેમાં પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં આઈપીસીની કલમ 307 જ્યારે ફરિયાદ દાખલ થઈ હતી ત્યારે અને 324, 325 તથા ફાયરિંગ જે થઈ છે એમાં આર્મ્સ એક્ટની કલમો અને એના દરમિયાન પછી જે છે બનાવ પછી જે ભોગ બનનારનું એક મૃત્યુ થયો તો એમાં આઈપીસીની કલમ 302નું પણ જે છે એમાં ઉમેરો કરવામાં આવ્યો છે. જે ફરિયાદ દાખલ થઈ છે એમાં ટોટલ 17 આરોપીઓને જે છે એમાં ફરિયાદમાં આરોપી તરીકે લીધા છે અને પછી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને એમાં 16 આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. ગઈકાલે બધા આરોપીઓને નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરતા એ બધા આરોપીઓની જે છે નામદાર કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. અત્યારે જે તપાસ છે ડીવાયએસપી ભચાઉ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આખા બનાવની પોલીસ દ્વારા સખ્ત તપાસ કરવામાં આવશે અને એમાં જેટલા પણ અલગ અલગ એંગલ્સ છે બધા એંગલ્સ જે છે એ બધા એંગલ્સના ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. અમુક જે આરોપી છે એ લોકોનો ગુનાહિત ઇતિહાસ અત્યારે ધ્યાનમાં આવ્યો છે
અને જે ઇતિહાસ છે એ પ્રમાણે જે છે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ માર્ચ મહિનામાં જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. 2 મહિના થયા અને લોકસભાની ચૂંટણીને અને આચારસંહિતાને લઈ આજરોજ જનરલ બોર્ડનું આયોજન કરાયું હતું. આ જનરલ બોર્ડમાં તમામ આઇટમો પેન્ડિંગ રાખવામાં આવેલ હતી અને જ્યારે આચારસંહિતા ખોલવામાં આવશે ત્યારે તમામ આઇટમો હાથ પર લેવામાં આવશે. આ ઉપરાંત જણાવવામાં આવ્યું કે જનરલ બોર્ડની અંદર જે કામ છે તે પેન્ડિંગ જ રાખવામાં આવ્યા છે. આમ જોઈએ તો જીપીએમસી એક્ટ કલમની મુજબ 2 મહિને આપણે બોર્ડ બોલાવવું ફરજિયાત હોય છે. માર્ચ મહિનાની અંદર બોર્ડ બોલાવેલું હતું, પણ 2 મહિના થયા હોય અને લોકસભાની આદર્શ આચારસંહિતાને લાગુ હોય તો અત્યારે તમામ આઇટમો છે એ પેન્ડિંગ રાખેલી છે અને 2 મહિને જે બોર્ડ બોલાવવાનું થતું હોય છે એ બોર્ડ એટલા માટે બોલાવ્યું છે. બાકી તમામ આઇટમો જ્યારે આચારસંહિતા ખુલશે ત્યારે હાથ ઉપર લેવામાં આવશે. જનરલ બોર્ડની અંદર જે કામ છે એ તો પેન્ડિંગ જ રાખેલા છે. જ્યારે આચારસંહિતા ખુલશે ત્યારે બધા કામ ચાલુ થશે. ભુજમાં ગરમીના દિવસોમાં મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રીથી 44 ડિગ્રી સુધી નોંધાતો હોય છે. સવારના 9 વાગ્યાના આસપાસથી જ પારો ઊંચો ચડતો જાય છે. સાંજના 7 વાગ્યા પછી પારો નીચે ઉતરે છે, જે રાત્રિના સમયે ઠંડકનો અનુભવ થાય છે. છેલ્લા કેટલાક સમયથી ભુજનું તાપમાન સૌથી વધારે જોવા મળી રહ્યું છે. ભુજ જાણે કે હોટસ્પોટ બની રહ્યું હોય તેવું વર્તાઈ રહ્યું છે. અહીં ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધતા ગરમીનું તાપમાન વધારે નોંધાઈ રહ્યું છે. ભુજમાં તાપમાન વધતા જાણે કે અગનભઠ્ઠી બન્યું હોય તેવો અહેસાસ થતો હોય છે. છેલ્લા 3-4 દિવસોથી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. તેવા વિસ્તારોમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો હતો. વધુમાં હવામાન વિભાગ અધિકારી પ્રીતિ શર્માએ વિગતો આપી હતી. एक्चुअली अभी जो मेन रीज़न है जो ग्लोबल जो क्लाइमेट चेंज है आपके वेरिएशन, अभी कुछ सालों से क्या हो रहा है कि थोड़ा सा ज़्यादा चेंजेस दिखने को मिल रहे हैं, मेनली आपके टेम्परेचर में. क्योंकि जैसे आपका नॉर्मल से टेम्परेचर, जैसे ह्यूमन एक्टिविटीज़ हो गई आपकी, जैसे भुज में आपकी अर्बनाइजेशन ज़्यादा इंक्रीज़ हो रहा है कुछ टाइम से, लेकिन उसके कंपैरेटिवली जो आसपास का कच्छ का एरिया उसमें उतना मतलब अर्बनाइजेशन नहीं है, उतना इंडस्ट्रियलाइजेशन नहीं हुआ है. बट भुज में क्या हो रहा है कि आपकी एक तो मतलब प्लांटेशन मतलब उतना एज कंपैरेटिवली जितनी पॉल्यूशन और ह्यूमन रिलेटेड एक्टिविटीज़ इंक्रीज़ हुई हैं, बट उतना मतलब प्लांटेशन वगैरह नहीं है उसमें. दूसरा क्या होता है कि आपका जो और नियर बाई एरियाज़ हैं वो आपकी कोस्टल साइड में है, तो उसमें क्या होता है कि आपका उतना ह्यूमन एक्टिविटीज़ उतनी इंक्रीज़ नहीं है. तो ग्लोबल क्लाइमेट इफेक्ट है ही साथ में, लेकिन ये कि नियर बाय जो और एरियाज़ है उनमें क्या होता है आपका कभी भी, जैसे अभी अपर लेवल साइक्लोन सर्कुलेशन चल रहा है, तो उसमें आपके रेनफॉल के जो चांसेस होते हैं वो आसपास ज़्यादा हैं अभी कोस्टल एरिया में. उसके आसपास भुज में क्या होता है कि आपका थोड़ा सा मतलब उतना इम्पैक्ट नहीं पड़ता है. तो एज़ कम्पेरेटिव टू कोस्टल रीजन भुज में उतना रेनफॉल उतना नहीं जितना जैसे कच्छ में देखा गया तो लास्ट 24 आवर्स में एक तो एरियाज़ में हुआ है, बट भुज के आसपास उतना नहीं था. तो उन एरियाज़ में क्या हो गया आपका टेम्परेचर उतना चेंज नहीं हुआ है, राइज नहीं हुआ है. लेकिन भुज में क्योंकि इतना रेनफॉल नहीं रहा है तो टेम्परेचर इंक्रीजिंग की तरफ ही रहा है. तो कंपेरेटिव टू अदर जो प्लेसेस हैं आपका भुज में मैक्सिमम टेम्परेचर देखा जा रहा है 2-3 दिन से अभी. तो ये मेन रीज़न है आपका भी. ઇબાદતની ભૂમિ એવા ધોરાજી ખાતે હજરત શાહી જમાલ શાહ વલીનો 4 દિવસીય ઉર્ષ શરીફ ખૂબ જ શાનો શોકત સાથે ઉજવાયો હતો, જેમાં દરગાહ શરીફ ખાતેથી પ્રથમ દિવસે વિશાળ સંદલ શરીફ નીકળી હતી. ઉર્ષ શરીફના 4 દિવસ સુધી દરગાહ શરીફ ખાતે ભવ્ય નિયાઝનો કાર્યક્રમ રાખેલ હતો. મહેફિલે નાત સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉર્ષ શરીફમાં 4 દિવસ સુધી હજારો હિન્દુ મુસ્લિમ દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની પરિસ્થિતિ મામલે આરોગ્ય વિભાગ અને ડિઝાસ્ટર વિભાગે ગાઈડલાઈન જાહેર કરી જિલ્લાનું આજનું તાપમાન 44.7 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લામાં હીટવેવની પરિસ્થિતિ મામલે આરોગ્ય વિભાગ અને ડિઝાસ્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર બન્યું છે. જિલ્લામાં અંગ ડઝાડતી ગરમીમાં લોકોને ઘરમાં રહેવા અપીલ કરી બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા અને ગરમી લાગે તો તાત્કાલિક સારવાર લઈ લેવા જણાવવામાં આવ્યું હતું. વધુમાં જણાવ્યું કે હવામાન વિભાગ દ્વારા જિલ્લાનું તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્રાન્ચમાંથી આપના માધ્યમથી આમ જનતાને સૂચવું છું કે હવામાન વિભાગ દ્વારા જે ઉનાળા દરમિયાન હીટ વેવની આગાહી કરવામાં આવતી હોય છે તે ખાસ સુરેન્દ્રનગર જિલ્લામાં 44 ડિગ્રી, 43 ડિગ્રી, 45 ડિગ્રી જોવા મળતી હોય છે. ત્યારે જનતાને ખાસ એવી ભલામણ કરવામાં આવે છે કે સનસ્ટ્રોક લાગવાના કેસો નોંધપાત્રમાં વધારો થતો હોય છે. ખાસ કરીને તડકાના જ્યારે આપણે બહાર નીકળતા હોય છે, શરીરમાંથી પાણી ઓછું થતું હોય જ્યારે આવા બનાવો બનતા હોય છે. એમાં તકેદારીના ભાગરૂપે ખાસ કરી અને પાણી પૂરતા પ્રમાણમાં પીવું,
જેટલા સમય મળે એટલા સમયની અંદર પાણી પીતું રહેવું. જ્યારે તડકામાં બહાર નીકળવાનું થતું હોય ત્યારે ટોપી, ચશ્મા અને શરીરને ઢાંકીને નીકળવું હિતાવહ છે. તેમ છતાં બી ઘણી વખત ચક્કર આવી જવા, તાવ આવી જવો, ચામડીના લાલ ચાંભા દેખાવા, ત્યારે આપણે હેલ્થ ડિપાર્ટમેન્ટ પાસેથી એની જે કોઈ પદ્ધતિથી સારવાર લેવાની થતી હોય છે એ કરતા હોઈએ છીએ આપણે. અગરિયાઓ માટે આની પહેલા પણ આપણે આપણા માધ્યમથી જણાવેલું કે જ્યારે પણ સનસ્ટ્રોકના બનાવ બનતા હોય છે ત્યારે ખાસ છાણાનો ઉપયોગ કરવો, ઘરગથ્થુ લીંબુ શરબત, વરિયાળી શરબત અને ઠંડા પાણીનો ઉપયોગ કરવાનો રહે છે. માથે ટોપી અને છાણાની અંદર કામ કરવાની હું અપીલ કરું છું. કાલાવાડ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ખંડણી પેટે ₹15 લાખની માંગણી કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે આશરે 2 વર્ષ પૂર્વે પોતાના બાળકોના અભ્યાસ માટે પૈસાની જરૂરિયાત હોવાના કારણે તેમણે ₹4 કરોડ રાજેશ ટીમ્બડિયા નામના વ્યક્તિને જમીન વહેંચી હતી. ત્યારે 4 મહિના પૂર્વે ધીરુ જેસડિયાના ગામના વિશાલ રાખસિયા તથા તેના મિત્ર દિનેશ દ્વારા ફોન કરીને ખંડણી પેટે ₹15 લાખની માંગણી કરી હતી, જે બાબતેનું રેકોર્ડિંગ પણ પોલીસને આપવામાં આવેલ છે. તો સાથે જ અવારનવાર ધીરુના ઘરે જઈ ખંડણી પેટે ₹15 લાખની માંગણી કરવામાં આવતી હતી. ત્યારે ગત 11 મેના રોજ ધીરુના ઘરે પહોંચીને બંને આરોપીઓ દ્વારા જેમ ફાવે તેમ ગાળો આપીને ₹15 લાખની માંગણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લાના કાલાવાડ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આનંદપર ગામના ફરિયાદી શ્રી ધીરુભાઈ હરજીભાઈ જેસડિયા દ્વારા ગઈકાલ રોજ કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવામાં આવેલ. ફરિયાદની વિગત જોતા ધીરુભાઈ દ્વારા તેમની પોતાની જમીન રાજકોટના વ્યક્તિને 4 કરોડ આશરામાં વેચેલ, જે અનુસંધાને તેમના જ ગામના રહેવાસી વિશાલભાઈ કારાભાઈ રાખસિયા અને દિનેશભાઈ નાઓએ ₹15 લાખ ખંડણીની માંગણી કરતા આ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ અનુસંધાને હાલમાં કાલાવાડ ગ્રામ્ય પીએસઆઈ દ્વારા ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.